નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીપીએસસી બાય યુનિવર્સલ એક્સપોર્ટ્સમાં. ગઈકાલે આપણે ચર્ચા કરી જીએસ પેપર 2ની અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સિવિલ સર્વિસ મેન્સ પેપર 6 એટલે કે જીએસ 3. બરાબર, ચાલુ કરીએ. એલસીએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે તેજસ વિશે પ્રશ્ન. વિઝન આઈએએસ, એમાં ડિફેન્સ ન્યૂઝ. બરાબર, ઇઝીલી સોલ્ડ. ત્યારબાદ છે કોવિડ-19 મહામારીનો સામનો કરતી વખતે ભારતીય પરંપરાગત તબીબી સારવારો કઈ રીતે મદદરૂપ થઈ, ઉદાહરણો સાથે સમજાવો. અગેન તમે કરંટ અફેર્સ ફોલો કર્યા હશે તો આ ઇઝીલી આન્સર આપી શકશો. ત્યારબાદ છે કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ ઈ લર્નિંગ પહેલનું તેના મહત્વ સાથે વર્ણન કરો. બરાબર, કોરોના હતો, વર્ક ફ્રોમ હોમ અને સ્ટડી ફ્રોમ હોમ એ બધી વાર્તાઓ ચાલી. તો કઈ રીતે, જેને આપણે ઈ પીજી પાઠશાલા છે, અથવા તો સ્વયં પ્લેટફોર્મ છે, અથવા વંદે ગુજરાત છે, આ બધું તમે રૂટીન લાઈફમાં રોજ જોવો જ છો. બરાબર, જ્ઞાનકુંજ છે, એ તમે જો બરાબર તમારી આસપાસ જે થઈ રહ્યું છે તમે એના પર ધ્યાન આપ્યું હોય તો આ પણ તમે ઇઝીલી આન્સર કરી શકો છો. ડેટા સોવરિન્ટી એન્ડ ઇટ્સ રિલેવન્સ ઇન પ્રેઝન્ટ કન્ટેક્સ્ટ. બરાબર, જ્યારથી યુરોપમાં જીડીપીઆર આવ્યું છે, બરાબર, અને ભારતમાં વોટ્સઅપ અને ફેસબુક દ્વારા જે હમણાં રિસન્ટ મીન્સ કે લાસ્ટ 6 કે 8 મહિનામાં જે ડિબેટ ચાલુ છે કે ભાઈ સર્વર એના ક્યાં હોવા જોઈએ, અને નવી પોલિસી વખતે આપણે જોયું છે કે જનરલી સરકાર અને કંપનીઓ સામે આવી જતી હોય છે. તો એ પણ ઇઝીલી કરંટ અફેર્સમાંથી સોલ્વ થઈ શકે છે. આપણા રોજિંદા ખોરાકમાં જરૂરી વિવિધ પ્રકારના વિટામિન અને તેના સ્ત્રોત સાથે સમજાવો. વેરી બેઝિક ક્વેશ્ચન. હવે આનામાં તો હું એમ નહીં કહું કે વિઝનમાં આવ્યું હતું, પણ બેઝિક સાયન્સમાંથી જો તમે ફોલો કરતા હો તો આ પણ તમે આન્સર કરી શકો છો. અમુક તો આપણને યાદ જ હોય, જેમ કે વિટામિન સી તો કે લીંબુમાંથી મળે, વિટામિન ડી તો કે સૂર્યપ્રકાશ. તો એમાંથી તમને એટલીસ્ટ કાંઈ ના આવડતું હોય તો પણ કાંઈક તો તમે લખી જ શકો. ત્યારબાદ છે થાલીનોમિક્સના ખ્યાલ વિશે તમારી સમજ શું છે. વેરી નેરો. બરાબર, તમને ઇકોનોમિક સર્વે વાંચેલો હોય અને એમાં થાલીનોમિક્સ પર અછળતો તમને ખ્યાલ હોય તો તમે આનો જવાબ આપી શકશો. આને આપણે મોડરેટલી ડિફિકલ્ટી કેટેગરીમાં મૂકી શકીએ છીએ. પણ જે સિરિયસ એસ્પિરન્ટ્સ છે એ લોકો બજેટ અને ઇકોનોમિક સર્વે તો ગીતાની જેમ વાંચે જ છે. એટલે જો તમારી જાતને સિરિયસ ગણતા હો તો આ બે ડોક્યુમેન્ટ તમે વાંચેલા હોવા જોઈએ, અને જો આ બે વાંચેલા હશે તો આ પણ તમે ઇઝીલી આન્સર કરી શકશો. ત્યારબાદ છે આત્મનિર્ભર ભારત યોજના સંદર્ભે ભારત સરકારે ઉત્પાદન અને સેવા ક્ષેત્રે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોની વ્યાખ્યાને ફરીથી વ્યાખ્યાયિત કરી તેનું વર્ણન કરો અને તેની અસર સમજાવો. ફરીથી કરંટ અફેર ફોલો કરતા હો તો આ તમને આવડી જશે. ત્યારબાદ છે વેરિયસ પિલર્સ ઓફ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ evaluate India's overall performance for different pillars of GCI. બરાબર, આ ફરીથી મારા ખ્યાલે આ એક ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, કેમ કે નંબર ઓફ ઇન્ડેક્સિસ ઘણી બધી છે, અને હવે એ જે સ્પેસિફિક ઇન્ડેક્સ છે જેમ કે ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ, હવે એની આપણને ડિફરન્ટ પિલર્સનો ખ્યાલ ન હોય એ નેચરલ છે. એટલે આને તમે શું કહેવાય, બહુ તમે ગોખેલું હોય અને કરંટ અફેર્સ પાછળ તમે આદુ ખાઈને પડ્યા હો તો તમને આવડી શકશે. આને આપણે ડિફિકલ્ટ કેટેગરાઇઝ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ગુજરાતની ઔદ્યોગિક નીતિ 2020ની મુખ્ય લાક્ષણિકતાઓ અને તે રાજ્યના સર્વાંગી વિકાસને કઈ રીતે વેગ આપશે તે સમજાવો. ફેક્ચ્યુઅલ અને કરંટ. આ તમને વિઝનમાં નહીં મળે. બરાબર, આ ગુજરાત સ્પેસિફિક પ્રશ્ન છે. હવે આના માટે એક રસ્તો એવો થઈ શકે કે આપણે ગુજરાતમાં બજેટ, પછી અમુક મિનિસ્ટ્રીઝનો એન્યુઅલ રિપોર્ટ એ બધું આવતું હોય છે, એ તમે રિફર કરી શકો છો. બાકી જે આપણે GS 3 માટે નોર્મલ ચોપડીઓ છે એમાં તમને આ મળશે નહીં. તો અગેન આપણે આને ડિફિકલ્ટ તરીકે કેટેગરાઇઝ કરી શકીએ છીએ. ભારતીય વિત્ત વ્યવસ્થામાં ખાધના વિવિધ પ્રકારો વર્ણવો અને સરકાર કઈ રીતે તે ભરપાઈ કરે છે તે સમજાવો. બરાબર, અલ્ટ્રા ફેક્ચ્યુઅલ અને મિત્રો સાચું માનું મારી જ વાત કરું તો ખાધમાં હજી પણ હું ચક્કરે ચડી જાઉં છું. એટલે આ એક પ્રકારનો ડિફિકલ્ટ ક્વેશ્ચન છે જ, કેમ કે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, બજેટ ડેફિસિટ,
એવી ઘણી બધી પ્રકારની. તમે જો કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હો તો જ તમે આનો આન્સર કરી શકશો. તો એવું નથી કે આ કોઈ મંગળ ઉપરથી પ્રશ્ન આવેલો છે. પ્રશ્ન તો સામાન્ય જ છે, પણ તમારા માટે આ કેટલો ડિફિકલ્ટ છે એ તમારો પર્સનલ ચોઈસ હોઈ શકે. મારા માટે આ પ્રશ્ન ડિફિકલ્ટ છે. ત્યારબાદ છે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ ડિજિટલ ચૂકવણીના યુગમાં નેશનલ કોમન મોબિલિટી કાર્ડ ડિજિટલ ચૂકવણીના વ્યાપના નવા યુગનો પ્રારંભ કરશે. હવે કોમન મોબિલિટી કાર્ડ જો તમે કરંટ અફેરમાં વાંચ્યું, જેમ કે મેટ્રોમાં, બસમાં, એ જગ્યાએ બધી એક સિંગલ કાર્ડ ચાલશે. વાંચેલું હોય તો આવડશે, નહીં વાંચેલું હોય તો ગપ્પા મારીને પણ કાંઈક તમે આમાં લખી શકો છો. ત્યારબાદ છે વેતન સંહિતા અધિનિયમ 2019. ક્ષેત્ર અને વેતન ટોચ મર્યાદા ધ્યાનમાં લીધા વિના તમામ કર્મચારીઓને લઘુત્તમ વેતનની ચૂકવણી સમયબદ્ધ રીતે કરવાની જોગવાઈનું સાર્વત્રિકરણ કરે છે. ચર્ચા કરો મિત્રો. લેબર ઇસ્યુઝ, ત્યારબાદ સ્ટાર્ટઅપ, આ બધા ક્વેશ્ચન હંમેશાથી હોટ ફેવરેટ રહ્યા છે. અને ઇકોનોમિક સર્વેમાં પણ બહુ શું કહેવાય ગાય વગાડીને વાતો કરી છે, કેમ કે આમાં 4 પ્રકારના લેબર કોડ છે. તો આ તમને ઇકોનોમિક સર્વે અને કરંટ અફેર્સમાંથી મળી જશે. યુએસએમાં થયેલા સત્તા પરિવર્તનની ભારતીય હિતો પર થનારી સંભવિત અસરોની ચર્ચા કરો. બરાબર, સંભવિત. હવે ભાઈ આ બાઇડન એડમિનિસ્ટ્રેશન છે એ પોટેન્શિયલી કઈ રીતનું એનું આઉટલુક હોઈ શકે. હવે નોર્મલી આપણે ઇન્ટરનેશનલ રિલેશનશિપ એટલે કે IR આપણે આમાં ભણતા નથી. તેમ છતાં તમારે જે લેખ વાંચેલા હોય ગુજરાત સમાચારમાં અથવા તો હિન્દુમાં અથવા તમે જે ન્યૂઝપેપર ફોલો કરતા હો ત્યાંથી થોડું ઘણું લઈ અને આમાં એડ કરવાનું છે. વર્તમાન મહામારીનો તેની શરૂઆતથી જ સામનો કરવામાં વિશ્વ આરોગ્ય સંસ્થા WHOની ભૂમિકાનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. અગેન કોરોના રિલેટેડ ક્વેશ્ચન કરંટ અફેર્સમાંથી તમે આન્સર કરી શકો છો. ભારત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કૃષિ કાયદાઓ પર તમારા વિચારો સ્પષ્ટ કરો. તો સિરિયસ એસ્પિરન્ટ માટે આ કોઈ મોટો પ્રશ્ન નથી, તમે આન્સર કરી શકો છો. આ બધી વાર્તા કરવાનો મિત્રો ફરીથી મારો એક જ ઉદ્દેશ છે કે તમે બેઝિક બુક્સ પ્લસ કરંટ અફેર્સ જો ફોલો કર્યું હશે તો તમે આનો આન્સર આપી શકશો. બરાબર. હવે 1 કે 2 પ્રશ્ન એવા હશે કે જે તમને અઘરા લાગશે, તો એ સામાન્ય છે ભાઈ. પ્રશ્નપત્ર હોય એટલે એવા 1-2 પ્રશ્ન બહારથી આવી શકે છે. અને જે 3 પ્રશ્નપત્ર હોય GSના એમાંથી એકાદું તો એવું આવી જ જાય ભયાનક કે જે બધાનું વ્હાઇટ વોશ કરી નાખે. આપણે GS 2 અને 3ની ચર્ચા કરી, 1ની ચર્ચા બાકી છે. હવે શા માટે બાકી છે? કેમ કે 1ને આ વખતે બધાનું વ્હાઇટ વોશ કર્યો હતો. તો એવું નથી કે તમને બધું આવડે જ, કેમ કે કોમ્પિટિશન છે અને કોમ્પિટિશન હંમેશા રિલેટિવ હોય. બરાબર. તમને તમારા ભેગા બીજા 10 માણસો છે એના કરતાં વધારે આવડતું હોય તો તમે ફર્સ્ટ છો, અને બાકીના જો ના આવડતું તો તમે લાસ્ટ છો. ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે લિમિટેડ બુક્સ, લિમિટેડ સોર્સ અને મેક્સિમમ રિવિઝન. હવે પછીના વિડીયોમાં આપણે પ્રયત્ન કરશું GS 1 પર ચર્ચા કરવાનો. થેન્ક યુ.